ઈડીના ચક્રવ્યૂહમાં કેજરીવાલ। દારૂ કૌભાંડમાં કેટલાક કિરદાર ખરેખરમાં કોઈ કૌભાંડ થયું છે કે પછી કોઈ મોટો રાજકીય સ્ટન્ટ? ઈડીમાં જેના નિવેદનથી સીએમ ફસાયા તે બુચ્ચીબાબુ કોણ છે? દિલ્હી લીકર પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી। આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ મુખ્યમંત્રીની ઓફિસમાં ધરપકડ કરવામાં આવી હોય। આવું કરનાર તપાસ એજન્સીનું નામ છે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એટલે કે ઈડી। છેલ્લા કેટલાક વર્ષોમાં ઈડીની કાર્યવાહીએ હેડલાઇન્સ બનાવી છે। આ તમામ એજન્સીને હવે સીબીઆઈ અને એનઆઈએ કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે। આ જ કેસમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે। બીઆરએસના મોટા નેતા કે કવિતાની પણ દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે। હવે દરેકના મનમાં સવાલ એ છે કે આ બધો વિવાદ શેનો છે? શું રાજકીય નાટક ચાલી રહ્યું છે કે ખરેખરમાં ગંભીર આરોપો છે કે પછી કોઈ રાજકીય ષડયંત્ર છે? અને બુચ્ચીબાબુ કોણ છે જેને ઈડીને એવું તો શું કહ્યું કે કેજરીવાલ જેલમાંથી બહાર નીકળી નથી શકતા? અરવિંદ કેજરીવાલ 87 દિવસથી તિહાર જેલમાં છે। વચ્ચે તેમને 21 દિવસના જામીન મળ્યા હતા। ઈડીએ ધરપકડ કર્યા પછીથી જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે। 26 જૂને એટલે કે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં કેજરીવાલ છૂટી જાય તેવા પૂરા ચાન્સ હતા। તે આગલા દિવસે 25 જૂને મંગળવારે રાત્રે 9 વાગે સીબીઆઈ તિહાર જેલમાં પહોંચી ગઈ ને કેજરીવાલની પૂછપરછ કરી। સીબીઆઈએ જેલમાંથી જ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી। સીબીઆઈએ 5 દિવસની કસ્ટડી માંગી હતી પણ ટ્રાયલ કોર્ટે 3 દિવસની કસ્ટડી મંજૂર કરી છે। હવે રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે આ મામલે સુનાવણી કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।